જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, રાધે રાધે. કેમ છો વંશ? ઉઠો બેટા, હાલો સ્કૂલે જવાનું મારા દીકરા. આ બાજુ જુઓ. શ્રી કૃષ્ણ, ઊભું થઈ જા. હાલો સ્કૂલે જવાનું છો. એટલી સવારમાં મીઠી મીઠી નીંદર આવે નહીં બાબા? તો સ્કૂલે જવું પડે ને. હે હાલો, નાસ્તામાં શું બનાવી દઉં? ભાઈ આવી ગયા છે. સ્કૂલ બધાને ખુલી ગઈ છે, ચહેલ પહેલ. મારા ઘર સામે સ્કૂલ છે, જો ચાલુ થઈ ગયા બધા છોકરાઓ જવાના ના. સાતમ પછી વેકેશન ખુલી ગયું. વરસાદના કારણે 2 દિવસ લંબાવ્યું હતું વેકેશન. પપ્પાની ચા બની ગઈ છે. તો વંશભાઈ માટે બનાવું છું ચા, કેમ કે એને આ ચા અને બિસ્કિટ ખાવા. વંશભાઈ નાસ્તો કરો. શું? ચા અને બિસ્કિટ હે ફેવરેટ વસ્તુ ને. આજ પહેલો દિવસ છે ને સ્કૂલમાં તાર. નાસ્તામાં શું લઈ જવાનું? હે બહુ ડાયો નહીં? ડાયો દીકો દાંત દેખાડતો તારે. રેબિટ તે છે. વંશભાઈ લડ્ડુ ઉઠાડે. ધીમે ધીમે બેટા. વંશભાઈ મારા રોજ કરીને જાય મારે સ્કૂલે. વંશભાઈ સ્કૂલ. મહાદેવ વંશભાઈ સી જાઓ? હું રોટી ચડાવવા જાઓ. ના ભરી દીધી, ભરી દીધી બધા. જાય છે એને પપ્પા મૂકવા જાય. મહાદેવ જો આને તેમ બાઈકીને પપ્પાનું હાલે તા જો. મહાદેવ બેટા મહાદેવ મહાદેવ ચડાવ્યા એમ ને.
હારું હવે સ્કૂલે. જો તુલસી માની પૂજા થઈ ગઈ છે, શાલિગ્રામજીની તુલસી માની. આ પૂજાના ફૂલની થાળી આટલા ફૂલ થાય અમારે અહીંયા ઘરે. આ બે પીળા ને એક આ કરેણના બે નહીં, બીજા બધા ઘરે થાય અમારે. સમી છે, સમીના પાન, બેલીપત્ર, અપરાજિતા, બારમાસી, ગુલાબી કરેણ, પીળી કરેણ ને ધતુરો. આરતી ઉતારે. પપ્પા મહાદેવજીની પૂજા કરવા જાય છે. મહાદેવ. જો કાનાજીની ખાતરદારી થઈ ગઈ છે અને માતાજીના પણ સેવા પૂજા થઈ ગઈ છે. હવે એના પપ્પા શાકભાજી લઈ આવ્યા છે, બધી કંકોડા છે ને ગવાર, મરચાં, કેળા. મહાદેવજીની પૂજા અને શણગાર. બિલેશ્વર મહાદેવને પૂજા અને આજના શણગારના દર્શન કરો. જય બિલેશ્વર મહાદેવ. શ્રીકુંજ સોસાયટી, કન્યા ઠાકરે રોડ, 2, બિલેશ્વર મહાદેવ મંદિર. શું કરો છો મેડમ? આ જો તમે શાક લઈ આવ્યા ને હવાય. વાહ, કંકોડા જેવી સબ્જી નહીં હો ભાઈ, નહીં દવા નહીં, કઈ કુદરતી. આયુર્વેદિક. ને ધોઈ નાખું બધું, ગંધાર બહુ હોય. મરચા તો ઘણા બાપ. આપણે જોઈએ એટલા આટલા નહીં હાલે. અઠવાડિયેથી ગવાર એમ ને? ગવાર ને બબોન ભાવે ને. પૂજાની થઈ ગઈ બધું કમ્પ્લીટ, બધું થઈ ગયું ટોટલી. ઘરે શાક થઈ ગયું બધું કમ્પ્લીટ. બરાબર. કોટલેટ બાકી છે. ઘર ચકાચક એમ ને? વાહ, વેરી ગુડ. સોફા. જો મારા પિતાશ્રી છે, મારા માતાશ્રી છે. બસ હવે જો રસોઈની તૈયારી કરું છું. મરચાં શેકી નાખ્યા છે. આ તો દીદીની ફેવરિટ ડીશ બનશે. પપ્પાનું ફેવરિટ છે અને બેનનું ફેવરિટ છે. કંકોડાનું શાક કરું છે, રીંગણાનો ઓરો. કંકોડાનું શાક કરીશ. બે શાક તો મારે કરવા જ પડે. અમુક છોકરાઓ ન ખાતા હોય, અમુક પપ્પા ન ખાય. કંકોડાનું મને ભાવે ને પપ્પા નહીં ભાવે, પણ છોકરાઓ ન ખાય એટલે પછી છે ને આવતા જશે ને. વંશ ને પપ્પા બે સ્કૂલે ગયો છે ભાઈ, હમણાં આવતો હશે. વંશભાઈ સ્કૂલેથી આવી ગયા છે. આવી ગયા ભાઈ? જમવાનું શાક થઈ ગયું કંકોડાનું. એ ઓરો બનાવું બબુ. બે શાક.
My favorite. Dudino? એ પણ બબુ ન ખાય કંકોડાનું એ ચડે છે ગરમ છે હો. ભૂખ તો લાગે તેડી આવ્યા બાબાને કામ થઈ ગયું. New watch. ચાલો મિત્રો, રસોઈ થઈ ગઈ એવું લાગે છે. હવે રસોઈનું કેટલે પહોંચ્યું. ચાલો, સબ્જી એ બની ગઈ છે. આ શેની છે? કંકોડાની સબ્જી ફર્સ્ટ ક્લાસ ધમધમાટ. હા, ઓરો. બાકીમાં શું છે ભાઈ? બાકીમાં જો ભાખરી લોટ બાંધું છું અને 2 રોટલા કરવાના. બાજરીના? કેમ? બબુ રોટલો ભાવે. પાયરે બધા છોકરા જાય છે જો છૂટી છૂટી. એ અમારે જગલાલ ઉભા ફૂલદેવી જઈએ. મારી કાઠિયાવાડી થાળી તૈયાર છે. આજ તો કા મમ્મી શું બનાવ્યા છે? તાર ફેવરિટ યસ ઓરો પપ્પાનું ફેવરિટ કંકોડાનું શાક, યસ માખણ, રોટલો અને મરચા મરચા, અને ઠંડી ઠંડી છાશ. છાશ તો ચાલો છાશ હજુ ભરવાનું બાકી છે હો. જમવા. Charge. કા વંશ શું કરસ? હા છાશ એવું છે. બેટા? છાસ બધું બાકી માખણ ને રોટલો અને રાયતું મરચું અને ગોળ. કા પપ્પા? થઈ ગયું જમવાનું? ઓ આ તો રોટલો, તમારું ફેવરેટ કંકોડાનું શાક, અને મારો તો ઓરો હે દેવાના શું દેવાના છે? રામજાણ. એ તો કહું મને નથી ખબર. બે તારીખે મારો birthday. તારો 2 તારીખે બર્થડે છે, મારો 6 તારીખે, એટલે આપણા બેયનું ગિફ્ટ એકાયરે આપશે પપ્પા કહેતા હતા. બે વસ્તુ એવું? છે. યસ તારું gift તો મને ખબર છે પણ 6 તારીખે જ છે. પણ જો દીદી 6 મમ્મી તારીખે જ આવશે. તમને દીદીનું ગિફ્ટ ખબર છે, દીદીને તારું ગિફ્ટ. ઓકે સારું હાલો. વંશભાઈ હોમવર્ક કરે છે. વંશભાઈ હોમવર્ક કરો. શું કરો ભાઈ? લેસન. શેનું શેનું આપ્યું? હિન્દી, ગ્રામર, ઇંગ્લિશ, EVS. શું પ્રશ્ન તમારો? કહો તો કર ને. શું છે ખબર ગાઈસ, હું સ્કૂલે જાઉં ને તો હે ને મને કીધું શનિવાર બુક લઈને આવજો ઇંગ્લિશ ગ્રામર. તો હું ભૂલી ગયો આજ. એમાં આપણને તો ખબર પડે નહીં કઈ તરફ ખબર તો હે કઈ તરફ. અને આમાં ક્લાસનો છોકરો હોય ને એને પ્રાણ શું હોય આ તો એવું કે ખબર મને એ આજ અમને લખાયું હતું સ્કૂલે આ તો નોટબુકમાં. આ તો એ એમ જ કે તું તે અત્યારે લખ્યું ગયા ક્લાસ વર્ક છે અત્યારે હોમવર્ક નથી કર્યું. એમાં આપણે એને કહી દે કે આનું વાક નથી અને લેસન કર્યું એટલે એ તો આપણને કહી શકે. મારી બાજુમાં કોઈ બેઠું નથી કેમ કે બધા મેમને છૂટા છૂટા રાખ્યા બધે. એટલે હવે કાલ એ વાંધો હે પરમને જવાનું. સ્કૂલે વાંધો એ હે ને લેસન કરી લો હાલ વાંધો ભલે હોય. જોયા ભાઈના બાને આવું નવું પર ભાઈ રોજ હોય હાલતું જ હોય એ કંઈક ને કંઈક હોય જ. મમ્મી આમ હતું ને મમ્મી આમ હતું ને મમ્મી તેમ હતું. તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કિન્નારી બ્લોગ્સ.